જે નમે નહીં, જે ખમે નહીં, જેના મોઢામાં વહરી વાણ, પાલણ ભણે ધર્મ્યો, રાખણ્ય કઈ ભરી નથી ખાડ. તું જ બ્રહ્મા, તું જ વિષ્ણુ, તું જ માઈસર, આ વેદ કે કર્મ વેચી કાયા રતી રતિયું મેલ્યું શાર. અલખ અગોચર બેઠા એની કોઈએ ન લીધી તાર. ગોતો ન ગમ કરો મન સમજાવો મામ. અલગ કેસે મારું કર્મ વેચી અને કાયા રતી રતિયું મેલ્યું એટલે એક ઓહમ. અંદર શ્વાસ કાયામાં જાય ઓહમ, શ્વાસ બારો નીકળે સોહમ. આ ઓહમ સોહમ આપે અલખ, ઈસે સત મૂળ વચન મણી. ઈ મણી સે તેજ મણી, ઈ અલગ પરસન રામ. આધા નામ કબીર, પૂરા નામ અજીત. ઓહમ સોહમ સત શબ્દ ને સવાલ, બીજ સબીજ ઈ સે અગોથર ઠામ. ભણે પંડિત મામય ઈ સે ધણીનું નામ. રામો પીર કેસે જ્યાં ઓહમ સોહમ બે એક થાવે, બીજમાં બીજ સમાવે, પોતે પરિબ્રહ્મ પાવે. ઈજ ભેગ ભક્તિ તે ભેગ ભગવાને, સોય બીજ મંત્ર સપૂર્ણ બ્યા. તો ભાટી હરજીને ધણી રામદેવજીએ ક્યાં. જમાના પહેલા ભગવાન બુદ્ધનું આ વિપસના ધ્યાન છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ ક્યાં જાય છે. વર્ષો પહેલા સંતો કહી ગયા કોળી આવે કોળી જાવે. ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે. હિન્દુના, મુસલમાનના, પારસીના, ક્રિશ્ચિયનના. આપણે કોળી ખીચડીના કોળિયાને માની લીધી, ચોખાના કોળિયાને માની લીધી. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે. શૂન્ય મંડળમાં આવે ને જાવે આપણો શ્વાસ. જ્યાં કોઈ મંદિર નથી, જ્યાં કોઈ મસ્જિદ નથી, જ્યાં કોઈ નાત જાત નથી, ત્યાં તો તે એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા આરા. એક મુહૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ से પુજારા. ગગન મંડળમાં ગોતજો વાંસ નર વસે છે નિરાકાર. તાકુ ત્રણ નર ભજે રામ કબીર. રણુકાર જ્યાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, રામે ત્યાંથી શ્વાસ લીધો છે, કૃષ્ણએ ત્યાંથી શ્વાસ લીધો છે, બુદ્ધ મહાવીરે ત્યાંથી શ્વાસ લીધો. જગત રોકાણું છે દેવ દેવીઓમાં, પીર પેગંબરમાં, મંદિરોમાં. એટલે ગોથા મારવા પડે છે. નાથ રે નિરીજન તેરા ઘર અકળ છે, માંડ પહોંચ્યા કોક નર મતી. કર્મ વેચીને કાયા રતી રતિયું મેલ્યું શાર. એક ઓહમ એક સોહમ એક નાદ. આ બોલીએ નાદ અને બૂંદ જેનાથી આપણી ઓલાદ ઉત્પન્ન થાય છે. કર્મ વેચી આ કાયા રતી રતિયું મેલ્યું શાર. અલખ એનાથી અગોસર બેઠા, અલખ એનાથી પર છે. અગોચર જે આંખથી નો દેખાય. કર્મ વેચી કાયા રતી રતિયું મેલ્યું ચાર. અલખ અગોચર બેઠા મારી કોઈએ ન લીધી તાર. ગોતો ન ગમ કરો મન સમજાવો મામ. પાલણ ભણે ધ્રમ્યો સૂરજ તરણા રેતમાં છે અલગ ધણીનું નામ. માટે કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ. જેના ઘટમાંથી કોળી નીકળી જાય, રાજા હોય તો મહાણ ભેગો કરવો પડે. પાટે પંડિત થઈને બેઠો હોય ને એના ઘટમાંથી કોળી નીકળી જાય, એને મહાણ ભેગો કરવો પડે. ઈ કોળીએ છે રાજ, ઈ કોળીએ છે પાઠ. ઈ કોળીથી ઓદરા ધરુણ પ્રહલાદ. સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય. આ ચેતન ઘોડા, ચેતન પલાણ ઉપર બેઠા છે અલખ દુઆલ. ઉપર બેઠા છે અલગ દીવાન, જ્યાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ.
ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા છે અલગ દીવાન, હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન, જે જાણે આ કોળીનો ભેદ તો આપે જ દેવને આપે જ નિરીજન. દરેક મહાપુરુષો સત્ય કહી ગયા છે, પણ આપણે સમજાવનારા સમજ્યા નથી, તો ઈ નથી સમજ્યા તો આપણે ક્યાંથી સમજાવે? સમજાવનારા એવા છે, પહેલા જોગી કાળે કર્યા, બીજા જોગી વજોગે થયા, ત્રીજા જોગી લોઠિયા થકા. આ પારણ દાદા કેસીના વેદમાં કે આવી રીતે ભૂખના માર્યા જે થયા હોય બાવા ઈને જે નમે નહીં, જે ખમે નહીં, જેના મોઢા